તો ગૃહ વિભાગના એક નિવૃત્ત અધિકારીએ આત્મહત્યા કરી છે। આ બાબતે હવે કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે। ગૃહ વિભાગના નિવૃત્ત સેક્શન ઓફિસર આત્મહત્યા કેસને લઈ સમાચાર। આરોપી નિવૃત્ત પીએસઆઈ શૈલેષ નાયક સામે ફરિયાદ થઈ છે। સાથે જ પોલીસ મથકે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો। રૂપિયા 10 લાખની સામે 90 લાખનું વ્યાજ છતાં ઉઘરાણીની ધમકી આપવામાં આવતી હતી। જ્વલિન નાયક કે જેઓ ફરિયાદી છે તેઓની પાસે આ શૈલેષભાઈ નાઓએ 10 લાખ રૂપિયા વ્યાજો આપેલા હતા, જેની વ્યાજની ઉઘરાણી વધુમાં વધુ થતી હતી। 90 લાખ રૂપિયા ઓલરેડી તેઓ આપી ચૂક્યા હતા, તેમ છતાં વધુને વધુ પૈસાની ઉઘરાણી થતાં અને તેઓના પિતા પ્રકાશભાઈને તેઓના ઘરેથી લઈ જઈ અને વધુ ઉઘરાણી કરી અને વધુ ત્રાસ આપેલ હોય, જે બાબતે તેઓએ આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ આપેલ અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ને જેના અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે।